હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બેટા જે આપણું ધોરણ 10 ની અંદર જે ગણિતમાં સંભાવના પ્રકરણ ચાલી રહ્યું છે તો એમાં આજે આપણે વાત કરવાના છે દાખલા નંબર 18 થી. દાખલા નંબર 1 થી 17 ના વિડિયો ઓલરેડી ચેનલ પર અપલોડ થઈ ગયા છે. ના જોયા હોય તો ચોક્કસથી જોજો, બરાબર. તો આજે આપણે શરૂઆત કરવાના છે દાખલા નંબર 18. ઓકે, ચલો શરૂ કરીએ. તો અહીંયા પહેલા બેટા સંભાવનાની અંદર સૂત્ર તો એક જ છે, આપણને બધાને ખબર છે. કયું સૂત્ર છે? તો કે સંભાવના બરાબર શક્ય પરિણામ, સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. છેદમાં શું આવશે? કુલ પરિણામ, બરાબર. તો અહીંયા પહેલા રકમ આપણે વાંચીશું. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા. હવે અહીંયા સમજો બેટા કે એક બોક્સ છે, એની અંદર 1 થી 90 નંબર લખેલી 90 તકતીઓ છે. હવે એમાંથી એક તકતી આપણે યાદચ્છિક રીતે કાઢવાની છે. ચલો યાદચ્છિક રીતે આપણે કાઢીએ છીએ તો સિમ્પલ અહીંયા એવું થશે કે ઘટના એ યાદચ્છિક રીતે કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય. હવે આપણે જે તકતી 12 કાઢીએ છીએ એના ઉપર સંખ્યા કેટલા અંકની હશે? 2 અંકની હશે. ખાસ ધ્યાન આપજો બેટા. ચલો 2 અંકની સંખ્યા હોય તો હવે ટોટલ તકતી કેટલી છે? તો કુલ પરિણામ, તો ટોટલ તકતી છે 1 થી 90, તો કુલ પરિણામ થશે 1 થી 90, બરાબર. પણ આપણે 2 સંખ્યા વાળી ગણીએ એટલે કે શક્ય પરિણામ આપણે શોધીએ તો 2 સંખ્યા વાળી, તો 2 સંખ્યા આપણને ખબર છે 10 થી ચાલુ થશે. 10, 11, 12 એ બધી 2 અંકની સંખ્યા કહેવાય, બરાબર. તો આપણે 90 માંથી 9 બાદ કરી દઈએ, 1 થી 9 બાદ કરી દઈએ તો એનો મતલબ કે આપણો અહીંયા જવાબ શું આવ્યો? 81. કેટલો આવ્યો? 81, બરાબર. તો એનો અર્થ કે આપણા શક્ય પરિણામ કેટલા છે? 81 છે. તો હવે આપણે સૂત્ર લખીએ. ઘટના એ બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ 81 અને કુલ પરિણામ 90. તો આ આપણો થઈ ગયો આન્સર. ઓકે, ચલો બીજી ઘટના જોઈએ બેટા. ખાસ ધ્યાન આપજો, બહુ જ સહેલા દાખલા છે. પૂર્ણ વર્ગ સંખ્યા. હવે અહીંયા આનો અર્થ પહેલા સમજો. તો પહેલા આપણે લખીશું કે ઘટના બી કે બહાર કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો શક્ય પરિણામ આપણે ડાયરેક્ટ લખીએ છીએ અહીંયા. શક્ય પરિણામ આપણે અહીંયા ડાયરેક્ટ લખીએ છીએ. હવે પૂર્ણ વર્ગ સંખ્યાનો પહેલા અર્થ સમજો બેટા. પૂર્ણ વર્ગ મતલબ ધારો કે 1 છે તો 1 નો વર્ગ 1 જ થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય. તો એનો અર્થ શું થયો કે આપણે લખીએ તો 1, 4, 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 9 9 81, 10 નો વર્ગ ગણાય? ના ગણાય. 10 નો વર્ગ કેટલો થાય બેટા? 10 નો વર્ગ થાય 100. હવે અહીંયા આપણી જોડે જે તકતી છે એના ઉપર અંક ફક્ત 1 થી 90 જ છે. તો 90 થી વધારે તો પૂર્ણ વર્ગ સંખ્યા શક્ય જ નથી. તો ચલો અહીંયા કેટલા પરિણામ થાય જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પરિણામ થયા. ચલો તો આપણે સૂત્ર મૂકીશું. પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા છે? 9, કુલ પરિણામ 90, તો 9 દાન
90 એટલે કેટલા આવશે 1/10. એના પછી ઘટના સી. ચલો ઘટના સી સમજો. અહીંયા 5 વડે વિભાજ્ય હોય તો પહેલા આપણે લખીએ કે બહાર કાઢેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય હોય તો એનો અર્થ P ઓફ C બરાબર 5 વડે વિભાજ્ય હોય. ચલો આપણે પહેલા શક્ય પરિણામ લખી દઈએ. તો 5 વડે વિભાજ્ય તો શક્ય પરિણામ બરાબર તો કેવી સંખ્યા આવશે બેટા? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. તો આ બધી સંખ્યા કેવી છે? 5 વડે વિભાજ્ય છે. તો સિમ્પલ હવે સમજો, આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો 18 સંખ્યા એવી છે કે જે કેવી છે? 5 વડે વિભાજ્ય. તો હવે ઘટના P ઓફ C બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ બેટા 18, કુલ પરિણામ 90. તો 18 પંચા 90 તો 1/5. તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 1/5. જોઈ લો બેટા એક વખત દાખલા નંબર 19. તો એક બાળક પાસે એવો એક પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. આમ નોર્મલી પાસાની ઉપર આપણને ખબર છે બેટા કે 6 સપાટીઓ એટલે 6 અંક હોય, પણ અહીંયા સ્પેશિયલ અલગ પાસો છે જેની અંદર ઇંગ્લિશ આલ્ફાબેટ છે. બરાબર, એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો છે A B C D E અને A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર A મળે અને D મળે તેની સંભાવના આપણે શોધવાની છે. ચલો શોધી કાઢીએ. બહુ જ સિમ્પલ છે બેટા. ચલો પહેલા લખીએ ઘટના A. પાસાને ઉછાળતા મળતો અંક ના લખાય. ચલો પાસાને ઉછાળતા A મળે તેની સંભાવના. ચલો તો P ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ બેટા કેટલા છે? તો શક્ય પરિણામ આપણી જોડે કેટલા છે? 1 2 3 4 5 અને 6. સોરી, શક્ય પરિણામ આપણી જોડે A મળે તો A કેટલી વખત છે? 2 વખત. તો શક્ય પરિણામ 2, કુલ પરિણામ 6. 2 તરી 6 એટલે 1/3. એના પછી ઘટના B. પાસાને ઉછાળતા શું મળે? D મળે તેની સંભાવના. તો P ઓફ B બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા બેટા? D મળે તો એક જ વખત છે D, તો શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 6. તો આ થઈ ગયા આપણા આન્સર. ઓકે, ચલો હવેનો જે દાખલો છે બેટા IMP છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે. બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો આ દાખલામાં. ચલો શરૂઆત કરીએ આપણે. તો ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડશે તેની સંભાવના આપણે શોધવાની છે. બહુ જ સહેલું છે બેટા, ધ્યાન આપજો. હવે અહીંયા બે વસ્તુ મહત્વની છે.
એક છે શક્ય પરિણામ અને બીજું છે કુલ પરિણામ. તમને શક્ય પરિણામ અને કુલ પરિણામ જો આવડી ગયા તો આ દાખલો તમારા માટે બહુ ઈઝી થઈ જશે. કેવી રીતે સમજો. અહીંયા શું કીધું કે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર ઉપર તમે ફેંકો છો. તો આ લંબચોરસ ક્ષેત્ર થયું, બરાબર. એ લંબચોરસ ક્ષેત્ર ઉપર તમે શું ફેંક્યું? પાસો ફેંક્યો, બરાબર. તો લંબચોરસ ક્ષેત્રની અંદર વર્તુળ આવેલું છે. તો વર્તુળ વાળી જે જગ્યા છે એ તમારું શું થશે? શક્ય પરિણામ. કેમ કે આપણે શું શોધવાનું છે કે આ જે વર્તુળ છે એનો વ્યાસ છે 1 મીટર. કેટલા મીટર છે? 1 મીટર. તો 1 મીટર વ્યાસ વાળા વર્તુળની અંદર પાસો પડે એની સંભાવના આપણે શોધવાની છે. તો 1 મીટર વ્યાસ વાળું વર્તુળ હોય તો એની અંદર પાસો પડે તો એ આપણું શક્ય પરિણામ થઈ ગયું. તો શક્ય પરિણામમાં આપણે શું લઈશું? વર્તુળનું ક્ષેત્રફળ લઈશું. તો અહીંયા સિમ્પલ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર. ઓકે, ચલો અહીંયા આપણી જોડે આર ત્રિજ્યા કેટલી છે? તો આર બરાબર d/2. તો 1 મીટરનો વ્યાસ છે એટલે 1/2 થશે આપણી જોડે ત્રિજ્યા. તો આપણે આર ની જગ્યાએ મૂકી દઈશું 1/2 આખાનો વર્ગ. તો પાઈ ઇન્ટુ 1/4. તો આપણે ગુણાકાર કરી દઈએ તો પાઈ/4. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? પાઈ/4. એના પછી લંબચોરસ. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. ચલો પહોળાઈ છે 3, લંબાઈ છે 2 એટલે 2 ગુણ્યા 3 એટલે 6 મીટર સ્ક્વેર. તો આનું ક્ષેત્રફળ મળી ગયું 6 મીટર સ્ક્વેર. તો લંબચોરસ એ આપણું કુલ પરિણામ છે. કેમ? એ જે વર્તુળ છે એ લંબચોરસની કેવું છે? અંદર છે. તો એનો અર્થ એવો થાય કે ઘટના એ પાસો વર્તુળના ભાગમાં પડે તેની સંભાવના, પાસો વર્તુળ વાળા ભાગમાં પડે તેની સંભાવના. તો P of A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલું થશે બેટા? પાઈ/4. કુલ પરિણામ 6 અંશનો છેદ છેદમાં એટલે 24 મીટર સ્ક્વેર. અને મતલબ 24 મીટર સ્ક્વેર ની અંદર એ શું થઈ ગયાની સંભાવના. ઓકે, તો અહીંયા બેટા આપણા 2 દાખલા પૂરા થયા.